નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વિવિધ સ્કૂલોના 1.72 લાખ વિદ્યાર્થીઓને બૂટ આપવામાં આવશે. ગત વર્ષે કરેલી જોગવાઈનું આ વર્ષે અમલીકરણ કરવામાં આવશે. દૂધ સંજીવની યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓને 250 મિલીલીટર દૂધ આપવામાં આવે છે. આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની 6 શાળાઓ તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની 3 શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક હસ્તાંતરિત કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને બૂટ આપવામાં આવશે. મને આનંદ છે કહેતા કે તેમના નેતૃત્વમાં અહીંયા કોર્પોરેશનમાં જે કંઈ બી કામગીરી થઈ છે તો ઝીરો બજેટ અંતર્ગત 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી અને જે કીધું એ કર્યું. એટલે કે જે જાહેરાત કરેલી હતી તેનો અમલ પણ કરવામાં આવ્યો છે. આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના બધા જ વિદ્યાર્થીઓ 1,72,000 વિદ્યાર્થીઓને જે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી સાહેબના બજેટમાંથી જે કંઈ બી આ ફાળવણી કરવામાં આવી હતી તે અંતર્ગત બધા જ વિદ્યાર્થીઓને બૂટ પ્રથમ વખત આપવાનો એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.